હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 23 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવારમાં બહાર જઈ રહ્યા છીએ. સંદીપ આવી ગયો છે. હેલો, ગુડ મોર્નિંગ. અને જોડે વચોટભાઈ છે, અમારા ખાસ મિત્ર છે. આ શીતલના છે ને ગામમાં પિયર્યું, ગામમાં સાસરિયા જેવું છે. સંદીપનું ઘર અહીંથી કેટલું સંદીપ 1.5-2 કિલોમીટર થતું હશે ને? એક્ઝેક્ટલી 1.5-2 કિલોમીટર થાય અહીંયાથી. એટલે સંદીપ સવાર હા જઈએ જ હોય છે. હા, મને મજા આવે છે, આનંદ આવે છે. અને એમના મિત્ર છે અને મારા બી મિત્ર છે વચોટભાઈ, ચાંદખેડા ગામના જ છે. એ ઓછું બોલે છે એટલે કશું બોલશે નહીં ને વચોટભાઈ. ભાઈ અત્યારે આપણે અમદાવાદમાં રખડપટ્ટી કરવા માટે નીકળ્યા છીએ અને અત્યારે હાલ જુઓ ટ્રાફિકની હાલત શું છે. અને અહીંથી મારે સીજી રોડ જવું છે અને એના માટે છે ને આપણે ઉબર બોલાવી દીધી છે. અને આ ઉબર ઓટો છે ને અનવરભાઈ? અમારા ડ્રાઈવર અનવરભાઈ છે, જોઈ લો. ઉબર ઓટો કરી દીધી છે અને અહીંથી હવે આપણે સીજી રોડ જવાનું છે. અને અમદાવાદમાં આપણે ઉબરનો એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ. 6 વર્ષમાં અમદાવાદમાં બીજું કંઈ બદલાયું હોય કે ના બદલાયું હોય, પણ અમદાવાદમાં ટ્રાફિક વધી ગયો છે ભાઈ. જોરદાર ટ્રાફિક વધી ગયો છે. જો અત્યારે અનવરભાઈ આપણને છે ને ગલી ગુચ્ચીઓમાંથી ગાડી લઈ જઈ રહ્યા છે. રિક્ષામાં જ મજા આવે, પણ આ ટ્રાફિકમાં ગાડીઓ કરતા અનવરભાઈ બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનના કામ ચાલી રહ્યા છે. મોટા મોટા ટાવરો બની રહ્યા છે અત્યારે અમદાવાદમાં તો. અને વસ્તી બહુ વધી ગઈ નહીં. અને આજના ટાઈમે તો બહુ ટ્રાફિક હોય છે. અત્યારે તો બપોર છે, કલાક થઈ જાય ને? હા, કલાક થઈ જાય. બહુ જ. અને અમુક જગ્યાએ કામ ચાલે છે ને, એવું છે ને. આપણે આવી ગયા છીએ સીજી રોડ ઉપર અને અનવરભાઈએ આપણને અહીંયા ઉતારી દીધા છે. અને આપણે અહીંયા રોમાનોમાં કામ છે, તો રોમાનોમાં આપણે પહેલાં છે ને શર્ટ બટ લઈ લઈએ અને પછી આપણી જર્ની આગળ ચાલુ રાખીએ. જો ભાઈ અહીંયા રોમાનોમાંથી છે ને 4 શર્ટ લઈ લીધા છે આપણે. આ એક શર્ટ ગ્રીન લીધો છે અને અહીંયા આગળ છે ને બ્લુ, વ્હાઇટ અને બ્લેક ડોટેડ આટલા શર્ટ લીધા છે. પ્લસ સાઇઝ શર્ટ લેવા હોય ને તમારી આ ફેવરિટ જગ્યા છે. ટી શર્ટો ને બધું અહીં અમને છે ને પ્લસ સાઇઝનું મળી જાય. અને સારો સ્ટોર છે. બીજે કંઈ જવાનું જ નહીં, સીધા અહીં આવી જવાનું. અહીંથી કેનેડા ગયો હતો ને એ વખતે બી કપડાં અહીંથી જ લીધા હતા. અને આજે આવ્યો છું ને તો બી કપડાં અહીંથી જ લઈ રહ્યો છું. મને છે ને શર્ટ પહેરવા ગમતા નહીં અને ટી શર્ટો જ પહેરું છું. અને કેનેડામાં હોઈએ તો હુડી ને બધું પહેરતા હોઈએ, પણ અહીંયા લગ્ન પ્રસંગમાં કોઈ જગ્યાએ જવું હોય તો ઘરવાળા છે ને જીદ કરે કે ભાઈ શર્ટ લઈ લો કે ટી શર્ટ પહેરીને બધે ફરો તો સારું ના લાગે. એટલે પછી અહીં આવી અને 4 શર્ટ લઈ લીધા છે. એટલે કોઈ બી લગ્ન બગનમાં જવું હોય ગમે તે હોય ને તો ચાલે, થોડું ફોર્મલ દેખાય એટલા માટે. તો ભાઈ રોમાના નેક્સ્ટમાંથી આપણે છે ને શર્ટ લઈ લીધા છે અને હવે આપણે ઉપડ્યા છીએ મ્યુનિસિપલ માર્કેટ બાજુ. ત્યાં આગળ છે ને એક ઢોસાવાળો મસ્ત ઊભો રહે છે, તો એનો ઢોસો ટ્રાય કરવાની ઈચ્છા છે. હવે જોઈએ અત્યારે ઊભો છે કે નહીં. 6 વર્ષમાં તો છે ને ઘણું બધું બદલાઈ ગયું છે, પણ જો એ ઢોસાવાળો હોય ને તો એનો ઢોસો ખાવાની ઈચ્છા છે. તો અત્યારે આપણે મ્યુનિસિપલ માર્કેટ બાજુ જઈ રહ્યા છીએ અને અત્યારે આપણે સીજી રોડ ઉપર છીએ. અહીંયા આગળ જ છે મ્યુનિસિપલ માર્કેટ, તો ત્યાં આગળ જઈ અને પેટ પૂજા કરી લઈએ. તો અહીં આગળ આપણે મસાલા ઢોસા ખાવા આવી ગયા છીએ અને જો ભાઈ આપણા માટે મસાલા ઢોસા બનાવી રહ્યો છે. બાજુમાં ખીચું, હાંડવો એ બધું છે. આ બાજુ જો ગોટા અને આ મારા ખ્યાલથી છે ને વડાપાવ છે, જય ભવાની વડાપાવ છે. અહીંયા આગળ પકોડીવાળો છે, પેલી બાજુ છોલે કુલચેવાળો છે. અને આપણે અહીંયા આગળ ઢોસા લેવા માટે આવી ગયા છીએ. મસ્ત બનાવજો. તારી સ્પેશિયાલિટી કયો ઢોસો છે? मैसूर मसाला और चाइनीज चलता है. પહેલાં આપણે મસાલા બનાય, પછી જો જગ્યા રહેશે પેટમાં તો પછી બીજો ટ્રાય કરીએ, બરાબર? આ જે છે ને આ સીજી રોડનું મ્યુનિસિપલ માર્કેટ છે, ફેમસ મ્યુનિસિપલ માર્કેટ. અહીંયા પહેલાં પાર્કિંગ બધું રમણ ભમણ હતું, અત્યારે થોડું વ્યવસ્થિત કરી દીધું છે. આપણો ઢોસા તૈયાર થઈ ગયો છે ઓલમોસ્ટ. આપણો ઢોસા રેડી થઈ ગયો છે, કટ કરી નાખજો. જો ભાઈ આપણો ઢોસા રેડી થઈ ગયો છે.
અત્યારે ભાઈ છે ને અહીંયા આગળ આપણે ચાની ચુસ્કીનો આનંદ માણી રહ્યા છીએ અને આ બધી છે ને આપણી જૂની જગ્યાઓ અહીંયા આગળ અમે બહુ આવતા. અહીંયા છે ને બધી જાતના નાસ્તા મળી રહે છે. અહીંયા આગળ તમને છે ને પકોડીથી માંડીને રગડાથી માંડીને ભેળપુરીથી માંડીને જો આ દાલ મખની છોલે કુલચે છે, ચા પીવી હોય તો ચા છે. અહીંયા આગળ જઈ ચા ટી સ્ટોલ છે, અહીંયાથી આપણે ચા લઈ લીધી છે. બધી જ વસ્તુ તમને છે ને અહીંયા આગળ નાસ્તો કરવા માટે મળી રહે. ઠંડી છાશ પીવી હોય તો ત્યાં મળે છે. સીજી રોડથી અમે આવી ગયા છીએ લો ગાર્ડનના ચણિયાચોળી બજારમાં. સંદીપ ત્યાં આગળ આવી ગયો હતો મ્યુનિસિપલ માર્કેટ, અને ત્યાંથી સંદીપની જોડે હું અહીંયા આવી ગયો છું. અને અહીંયાથી છે ને અમે ફાલુદા પીવા જઈએ છીએ. આસ્ટોડિયા જ્યુસ સેન્ટર છે હા, અને એની લગભગ 7-8 બ્રાન્ચ છે અમદાવાદમાં, અને લગભગ 47 થી અમદાવાદમાં એ એસ્ટાબ્લિશ છે. એના ત્યાં આપણે જઈ રહ્યા છીએ ફાલુદા પીવા માટે. એની નવી બ્રાન્ચ અહીંયા બની છે આશ્રમ રોડ પર. આશ્રમ રોડ ઉપર. હા, તો સુપર જગ્યા છે ત્યાં. તો ત્યાં આગળ ભાઈ અમે જઈ રહ્યા છીએ ને અત્યારે લો ગાર્ડનથી નીકળી રહ્યા છીએ. અને એનું બધું ચણિયાચોળીની બજાર છે. પહેલું વેસ્ટ સાઈડ અને આ રોડ ઉપર અમદાવાદનું સૌથી પહેલું પેન્ટાલુન આવેલું છે. પહેલાં 2 સ્ટોર ખુલેલા, અત્યારે તો ઘણા બધા થઈ ગયા, પણ આ સૌથી પહેલું. રિવરફ્રન્ટ ઉપર આવી ગયા અને ગાડી છે ને અહીંયા પાર્ક કરી દીધી અને અહીંયાથી હવે અમે જઈ રહ્યા છીએ ફાલુદા પીવા. આ રિવરફ્રન્ટ પર ઘણી બધી નવી કોમર્શિયલ હબ બની છે. જો ને એ મસ્ત બોર્ડ બનાવ્યું છે હેલો અમદાવાદનું. હા, જો અહીંયા હેલો અમદાવાદ લખેલું છે. તો જો હવે આગળ આપણે આવી ગયા છીએ આસ્ટોડિયા જ્યુસ સેન્ટર ઉપર, અને અહીંયા આગળથી આપણે ફાલુદા પીવાનો છે. સારામાં સારી આઈટમ કઈ ફાલુદા? તમે આમાં ક્રીમ સલાડ લેશો ને તો બહુ સુપર છે, અને ટેસ્ટ પણ એકદમ યુનિક છે. અને દરેક મેં 2-3 વસ્તુ ટ્રાય કરેલી છે. જે સારી હોય કહી દે ને. ફાલુદા જો તમને ફાવતા હોય તો ફાલુદાની આઈટમ બધી સારી હોય છે અહીંયા. તને જે ટેસ્ટ કરી હોય ને એ જ કહી દે. ઓકે, આ ક્રીમ સલાડ છે ને? હા, તો આ ક્રીમ સલાડ છે અને અહીંયા કઈ લસ્સી છે? કેસર કાજુ લસ્સી. કેસર કાજુ લસ્સી છે. 2 વસ્તુ આપણે આવી ગઈ છે. જો ફાલુદા બની જાય છે બીજા કોઈકના. બધી આઈટમ એની સારી હોય છે. ક્રીમ સલાડ કહો જે એક બી કોઈ ક્રીમ સલાડ કહેવાય ને આનંદ? હા, ક્રીમ સલાડ છે. ક્રીમ સલાડ લઈ લીધો છે. અને અહીંયા આગળ આસ્ટોડિયા જ્યુસ કોર્નર છે ત્યાંથી આપણે લીધો છે. અને અત્યારે આશ્રમ રોડ ઉપર ઊભા છીએ પેલિકન બિલ્ડિંગની સામે. હવે ભાઈ અમે ફરકી ઉપર આવી ગયા છીએ આદુ મરચાથી યુક્ત મિર્ચ મસાલા મઠો લેવા માટે. તો મિર્ચ મસાલા મઠો કેવી રીતે મળશે મિત્રો? ખાવાનું છે. પહેલાં થોડો ટેસ્ટ કરાવો. સૌથી ઓછી ક્વોન્ટિટીમાં આવતો અને એ રીતે ટેસ્ટ કરાવો, પછી ભાવો તો પછી લઈ જઈએ. કે ભાઈ પાર્સલ કરો તો 250-500 આવે. એ કઈ હા, એ તો એ રીતે જ કહીશું તમને. અત્યારે ખાલી જે ઓછી ક્વોન્ટિટી આપતા હોય જ આપે. કારણ કે અત્યાર સુધી મરચાનો નહીં ખાધો એટલે જોઈએ કેવો છે. આ જો ભાઈ આગળ જે આઈટમો મળે છે ને એનું આખું મેનુ છે. અને અહીંયા આઈસ્ક્રીમના મઠાનું મેનુ છે, પાર્ટી પેક ને એ બધું. અને જાંબુનો આઈસ્ક્રીમ બી મળે છે અહીંયા આગળ. જો લો ટેસ્ટ કરો. થેન્ક યુ દોસ્ત. વેરાયટી તો છે. 500 કરી દો પહેલાં. તો અહીંયાથી ભાઈ છે ને આપણે ઉબર બોલાવી દીધી છે અને ઉબર બોલાવીને ગોઠવાઈ ગયા છીએ. સંદીપના મિટિંગ હતી અહીંયા આગળ વેસ્ટ બેંકમાં, એટલે એ બિલ્ડિંગની અંદર એ મિટિંગમાં ગયો છે. અને અહીંયાથી આપણે ઉબર કરીને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. ઇન્કમટેક્સ સર્કલ બાજુ જઈ રહ્યા છીએ અને આ છે ને અમદાવાદનો જૂનો અને જાણીતો કોમર્શિયલ રોડ આશ્રમ રોડ છે. અહીંયા આગળ હાઈકોર્ટ છે બધું હતું, પણ હવે એ બધું કંઈથી શિફ્ટ થઈ ગયું. આ ભારત બસ ટર્મિનસ આવી ગયું. જેમ અમારે ત્યાં આગળ કોટવતીનું ટર્મિનસ છે ને એવી રીતે આવું આ વાડજનું બસ ટર્મિનસ છે. When you gonna come back?
is just too black. Hate to be turned down. Same old story with you and me, baby. It could have been so right. Baby, why you leaving me? Baby. આપણે ઘરે આવી ગયા છે અને અહીંયા આગળ જો આ લોકો હજુ ક્રિકેટ શીખી રહ્યા છે. સવાર બપોર હોજ એક જ ધંધો નહીં તમારા લોકોનો, ક્રિકેટ જ રમ કરે છે. આ જુઓ આજે દડીથી ચાલુ કર્યું છે. જો ભાઈ આ ફરકીનો આદુ અને મરચાનો મઠો. આદુ મરચાનો મઠો કેવો લાગ્યો? મસ્ત લાગ્યો યાર. એક આખી નોવેલ્ટી આઈટમ લાગી ને, જોરદાર લાગત ને? જોરદાર એમ. માત્રી તે ખાધો કેવો લાગ્યો? રશિયન સલાડ જેવું લાગે એમ. ભાઈ આ ટેસ્ટ કર્યો, સારો લાગ્યો. આપવાનો તમને સારો લાગ્યો ને? બહુ મસ્ત લાગે. એમને ગમ્યો. હવે રતિ કાકા અને કુકી ભાભી આદુ લસણ ને મરચાનો મઠો ટેસ્ટ કરી રહ્યા છે. મસ્ત છે હો, પેલા મસ્ત. ટેસ્ટ કરો પછી કહો. ખાધો ખરેખર સારો છે ને? મસ્ત છે. આવો તો આપણે અંદર ફુદીના અને બધું જ નાખ્યું છે. અંદર પેલા કોથમીર બી છે, મરચા છે, કોથમીર છે, આદુ છે. આપણે લાવી ગયું એ ડબલો લાવી ગયું. એવું ના કરે, મોંમાં નાક તો ખબર પડશે. એવું તું અડાડી ખાય તો નહીં મજા આવે. તું ટેસ્ટ તો કર, ખબર નહીં પડે. કશું નથી યાદ નહીં. એવું થોડું ના કહેવાય, થોડું વધારે લો. લીલું લસણ તો હોય જ ને તારે. લીલું લસણ ના આદુ ને બધું છે. એ જે જોઈને બનાવ્યો તું ખાઈ. અંદર પાઇનેપલ ના ટુકડા છે. 500 ગ્રામનો કે લઈ લો. 500 ગ્રામના 200 રૂપિયા. બરોબર છે. 400 નો હોય મોટો કિલો. મોટો મળે. તું ખાઈ જોઈ લે, તને ખબર. સેજલ ટ્રાય કર. ચોઈસ કેવી કરી મસાલો ખાધો તે પાછું સારું યાર તાર. આજે છે ને હું ઘરે પછી તો આ વખતે હું કોઈ મહેમાન આવશે ને એ વખતે લાવીશ. આ ફાલ્ગુનીનો નહીં ભાવ્યો. તને શું લાગ્યું એમાં પ્રોબ્લેમ? મને આદુ અને લસણ બહુ જ પડ્યું. એની તું દુશ્મન છું એમ? બહુ જ પાકી દુશ્મન. એની શાક મને એમાં ખાઈ લઉં પણ કાચું ના લે, ચટણી બટણી ના ખવાય. ચટણી બટની ના ખવાય. હું એ તો બોલ ટેસ્ટ તો જો. એ કંઈક અલગ આવે એમ. તમને નોવેલ્ટી મળે એટલે આ નખરું કર્યું છે. આઈટમ સારી છે ને? લસણ છે, મરચા છે, ફુદીના. કોઈ એવું કહે ને કે ભાઈ હું તીખું નહીં, હું ઘરું નહીં ખાતો, હા તો એના માટે આ મઠો ચાલે. એટલે ભાઈ આ તારા માટે મઠો છે. આવો યાર મારા જેવા હું તો બધું ખાઉં છું. અવરચંડા તમારા જેવા. ના ના સાત્વિક નહીં છે. તો કોઈને ઘરે જાય ને તો કે અમે ઘરું નહીં ખાતા, તો કઈ નહીં તારા આ ખાવ, બીજું શું કહીએ? તીખો ખાઓ. શું આવ્યું ફાલ્ગુની? ઉજ્જવલી કેવડું હતું? એવડું મોટું ઊંધેડું? તમે અહીંથી ખસજો. અરે પણ આવા તું ને અમે હિંચકો ખાતા હતા, આમ આગળથી ગયું. હા પણ અરે એ બધા ખાલી ટેબલ એ ભાઈ ફેર ડોલ લઈ લેશો એટલે કશું છોડ નહીં અંદર. ઓલા ઘરના અંદરથી નતું જાનકીમાંથી લાવ્યું હોય. હલી જાતા અહીંયા હોત તો આવું મોટું પેટ. આ જોરદાર હતો. નાઇટ એન્ડ અરે ભાઈ ગાડીમાં ના પી જાય તો મારો આવન તો લટકી જશે. આજે કેવું પાણી મને શીખવા શું થયું કે તેલ નાખતા તો હા
અલ્યા ભાઈ અમે તો હિંચકા ઉપર બેઠા હતા ને આયું તમારે ત્યાં પાછળ ચોક હા. ગાર્ડનમાં હા પછી મને તો બીક લાગી તો મેં કીધું મારા માટે બ્રશ લઈ ગયા ને માત્રિયા જોડે જઈએ તે મૂન માત્રી કાકા દોડ્યા જોરદાર દોડ્યા અમે તો